ચાલો મિત્રો, બ્લોગની શરૂઆત કરીએ આપણે માંડલથી. અત્યારે વાગી ગયા છે 4. આપણે જવું હતું બહુચરાજી, પણ સમયનો અભાવ રહ્યો અને હવે આપણે જઈશું અહીંયાથી સીધા ઘરે. કાલે છોકરાની સ્કૂલ છે. સિંગોડા અહીંયા મસ્ત છે. તો વિરાંશભાઈ, મોરિયનભાઈ બધા સૂઈ ગયા હતા. હવે આપણે જઈશું અહીંથી સીધા ઘરે અને વચ્ચે વોલ્ટ આવશે. વચ્ચે શું શું આવે છે હું તમને બતાવીશ. મોરિયન બતાવશે. વિરાંશભાઈ શું બતાવશે? ટાઈગરનું ઘર બતાવશે ભાઈ વિરાંશ. અહીંયાથી 200 કિલોમીટર છે આપણું ઘર. તો ફરીથી આપણે નીકળીએ. પહેલા આપણે અહીંયા સીએનજી ફિલ કરાવી લઈએ. મિત્રો, આપણે અતિથિ ભવન છે ને એની બાજુમાં જ અહીંયા સીએનજી પંપ છે. એકચ્યુઅલી જો આપણે અહીંયા બાજુમાં જ અતિથિ ભવન છે. હું તો પહેલાં અહીંયાથી સીએનજી લે. આ સામે જે રસ્તો બધા એની શંખેશ્વર હાઈવે છે, અહીંથી શંખેશ્વર જવાય અને આ બાજુથી વિરમગામ જવાય. મિત્રો 80 રૂપિયાનો ભાવ છે અહીંયા સીએનજીનો. 6 કિલો સીએનજી આવ્યું એટલે ઓલમોસ્ટ આપણે જોઈએ ને તો આપણી ગાડી 6 કિલો સીએનજી આમાં યુઝ કર્યું છે. મિત્રો હવે આપણે સીએનજી ફિલ કરાવી લીધું. ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે ટાંકી. આપણે ટ્રીપ 0 કરી દઈએ. વાહ! અને ટ્રીપ બીમાં તો 208 કિલોમીટર આવી જશે. મેડમ પાછળ મેકઅપ કરી રહ્યા છે. જેકેટ નાવ. રસ્તામાં જે તમને બતાવવા જેવું આવશે એ બધું બતાવતો જઈશ. જલ્દી આપણે ઘરે પહોંચીએ. કાલે બાળકોને સ્કૂલ ચાલુ થઈ જાય છે. કન્ટિન્યુ. અને હા મિત્રો, મોરિયનભાઈને ફર્સ્ટ રેન્ક આવ્યો છે. બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો. સ્કૂલની અંદર ભાઈ નંબર આવ્યો છે ફર્સ્ટ રેન્ક. મિત્રો હવે આપણે કંઈક નવો રૂટ લેવો છે. આ વખતે ઘરે જતા હોય ત્યારે આપણે શું છે 2 રૂટથી ઘરે જતા હોઈએ છીએ. આવતા હોય ને જતા હોય અલગ અલગ રૂટ લઈએ છીએ આપણે. એક તો આપણે જે નારી ચોકડીથી જે રૂટથી આપણે આવ્યા ને એ રૂટેથી, અને બીજો રૂટ છે આપણો ઓલો સાળંગપુરવાળો જે રોડ છે ને, બોટાદવાળો, વલભીપુર બોટાદ ને એ બધો, એ અમદાવાદ રૂટ જ છે. એ પણ અહીં આપણે માંડલ આવવું હોય ને તો આપણે એ પણ યુઝ કરી શકીએ. તો આજે કંઈક નવું ત્યાંનો પ્રોગ્રામ છે. હવે એ શું છે ને હું તમને બ્લોગમાં આગળ કહેતો રહીશ. તમે બ્લોગમાં બન્યા રહેજો અને પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો ચેનલને. સપોર્ટમાં તમારે ફક્ત ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. મસ્ત મજાની લાઈક ને સબસ્ક્રાઇબ કરવાની છે. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે 20 કિલોમીટર ગાડી ચલાવી લીધી અને વિરમગામ પહોંચી ગયા. આની પહેલાના બ્લોગમાં તમે વિરમગામ જોયું હશે. રાતે જ આપણે વિરમગામ પહોંચ્યા હતા. 7:30 જેવું થઈ ગયું હતું આની પહેલાના બ્લોગમાં. હવે હું તમને દિવસે વિરમગામ બતાવું. તો મિત્રો 34 કિલોમીટર ગાડી ચલાવી આપણે. માતાજીથી નીકળ્યા, 34 કિલોમીટર ગાડી ચાલી ગઈ. રામ છાપરી પહોંચી ગયા. મારી પાછળ તમે જુઓ અહીંયા રામ છાપરી છે. પણ વિરાંશભાઈ સૂતા છે. મિત્રો હું વિચારી રહ્યો છું કે વિરાંશને જગાડી દઉં. જો એ જાગી જાય ને તો ચા દૂધ પી લેશે, અને સૂતો રહેશે ને તો રસ્તામાં ક્યાં ચા દૂધ બીજી જગ્યાએ સારા મળે એનું કંઈ નક્કી નથી. તો ચાલો જગાડી દઉં. વીરો વીરો, ચાલો હોલ્ટ આવી ગયો. જો હોલ્ટ આવ્યો તો બધા ચા દૂધ પીવા ગયા. તું આવીશ? તારે આવું છે તો ધુમાનભાઈ, દક્ષભાઈ બધા આવી ગયા. હાલ આવું હોય તો. જાગ્યો વીરુ, જાગ્યો. જો આપણે અહીં ચા દૂધ પીધા હતા ને ત્યાં આવી ગયા. જો જાગી ગયો. વાહ મિત્રો, એને જગાડવાનું એક કારણ હતું. મારે જગાડવાનું હતું પણ ચા દૂધ પી લે ને તો રસ્તામાં પછી ક્યાં ચા દૂધ મળે એનું કાંઈ નક્કી નથી. તો અહીંયા પીલા અમને બહુ મજા આવી હતી એટલે ભાઈને ચા દૂધ પાઈ દઉં. ચાલો વીરો આપણે જઈએ દક્ષભાઈ પાસે. મિત્રો ગઈકાલે રાત્રે આપણે અહીંયા ચા પી દીધી. તો અત્યારે 5 વાગી ગયા છે. આપણે અહીંયા ચા પીવાની છે. અને મિત્રો રામ છાપરીની ચા એટલે કાંઈ ન મળે. A few moments later. મિત્રો આપણે છે ને મસ્ત મજાનો ચા પી લીધો.
મિત્રો હવે આપણે આગળ ક્યાં ઉભા રહીશું ને આપણે મોરિયન કહેશે. તો મોરિયન હવે આપણે આગળ ક્યાં ઉભું રહેવાનું છે? કઈ ઈ કઈ નોનેસ હોટલ? ઓનેસ્ટ હોટલ આવે અને ગેલોક્સ હોટલ આવે. મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે. વાવ, સનસેટ નો વ્યૂ એન્જોય કરો ગાઈસ. વાગી ગયા છે અત્યારે 5:30. મિત્રો રોડ ઉપર અહીંયા બધા ઊભા રહ્યા છે. અહીંયા શું મળે છે ને જોઈએ કાંઈક તો યુનિક વસ્તુ અહીંયા મળી રહી છે. તો જોઈએ, જો આપણે જતા હતા આમ જતા હતા ઓલી બાજુ જતા હતા, ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે, પણ અહીંયા કંઈક મળી રહ્યું છે. તો આપણે જોઈએ અહીંયા શું મળે છે. તો તમે શું વેચો છો? આમાં શું છે? કાંદા એમ કે છે. આ તો આપણે સમજ્યા, ચાલો આ તો આપણે જોયું છે. પોક છે. તો આ શું છે આવડું? આ તો આનો શું મતલબ છે? આ વસ્તુનું શું મહત્વ છે? શરીરમાં ઠંડક રહે છે. આ ભાઈનું કેવું એવું છે. આ શું કીધું નામ? થેગ. આનું નામ થેગ છે ને આ મોરારી બાપુ બહુ ખાય એમ કે છે. તો મોરારી બાપુની પ્રિય વસ્તુ અહીંયા મળી રહી છે. મિત્રો મોરારી બાપુની વસ્તુ આપણે જોઈએ ભાઈ. ઓલા ભાઈનું કેવું એવું હતું કે મોરારી બાપુ આ થેગ નામની વસ્તુ બહુ ખાય છે. તો ભાઈ સારી વાત કહેવાય. થેગ છે ને ભાઈ નેચરલ વસ્તુ હતી. અમને તો પેલા છે ને પોક લાગ્યા. અમને પેલા પોક લાગ્યા, પણ એ પોક નહોતા, કે આ થેગ છે. આવું બધું જો ભાઈ. આ વિસ્તાર છે ને ભાઈ વિરમગામ, બગોદરાથી વિરમગામ જાય ને તો અહીંયા નળ સરોવરની આજુબાજુ આ બધી કુદરતી વસ્તુઓ જોવા મળે. ઘરેથી નીકળ્યા હતા ને ત્યારની આપણે હવા ચેક કરાવી જ નહોતી, તો આપણે છે ને ગાડીમાં હવા ચેક કરાવી લઈએ. તો હું ગોતતો હતો કે જલ્દીથી આપણને એક મસ્ત મજાનું હવા ચેકર મળી જાય. તો હવા ચેક કરાવી લઈએ ને અત્યારે આપણે બગોદરા છીએ. આ બગોદરા મિત્રો અત્યારે અહીંયા આપણે જે ટાયરમાં હવા ભરાવીને તો એ વ્યક્તિને મેં કીધું કેટલા પૈસા દેવાના? તો એ કે 50 રૂપિયા. ઓ ભાઈ સાહેબ, મેં કીધું ગાડીના ટાયરમાં હવા ભરવાના 50 રૂપિયા? એ કે એટલા જ હોય. મેં કીધું 10 રૂપિયા હોય, 20 રૂપિયા હોય. દાંત કાઢવા માંડ્યો. તો મેં કીધું અને પૂનમને કહું છું, હું મારું મોઢું એટલું બધું રીચ દેખાય છે કે મને જોઈને આ બધા લોકો પ્રાઇસ વધારી દે. 50 રૂપિયાની હવા ભરવા. વિરાંશભાઈ જાગી ગયા છે અને એની ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ છે. મિત્રો ઘરે જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં અરણેજ માતાજીનું મંદિર આવે છે, તો આપણે ગાડી ત્યાં ટર્ન લઈ લીધી છે ને આપણે માતાજીના દર્શન પણ કરતા જઈશું. હું અરણેજ પહેલી વાર આવ્યો છું, કદાચ આવ્યો હોય તો મને ખ્યાલ નથી, પણ અત્યારે મને એવું લાગે છે કે મારું ફર્સ્ટ ટાઈમ છે અરણેજની અંદર. તો ચાલો મિત્રો જઈએ અરણેજ માતાજીના દર્શન કરવા માટે. તો ગાડી મિત્રો આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. મસ્ત મજાનું પાર્કિંગ મળી ગયું છે અહીંયા. આ જગ્યાએ ગાડી પાર્ક કરી છે. અહીંયા ક્યાંક મંદિર છે, હું પહેલી વાર આવ્યો છું હવે. તો મિત્રો 2 ગાડી અહીંયા પાર્ક કરી છે, 1 ગાડી સામે પાર્ક કરી છે. તો આ રીતે કંઈક અહીંયા બજાર છે મિત્રો, અને અહીંયા શ્રીફળ ને પ્રસાદી ને બધું અહીંયા મળે છે. મિત્રો આ છે અરણેજ મંદિર. ધજાના દર્શન કરી લ્યો. પરિસરની અંદર આવી ગયા છે આપણે, કે અહીંયા તો બુટ ભવાની માતાજીનું મંદિર છે અરણેજ. મિત્રો ફાઇનલી આપણે અંદર જઈ રહ્યા છીએ બુટ ભવાની માતાના મંદિરે. તો આ છે અરણેજ બુટ ભવાની માતાજીનું મંદિર. ઓ ભાઈ સાહેબ, મિત્રો મંદિર એટલે ભાઈ નેક્સ્ટ લેવલનું. અમે દર્શન કરી લીધા છે. અંદર વિડીયો ને ફોટોગ્રાફી બંધ છે અને તદ્દન મનાય છે. અને ભાઈ માતાજીનું જે સિંહાસન હતું ભાઈ, ઓહો શું વાત કરું. કેમ લાગ્યું? બહુ મસ્ત છે ભાઈ અંદરથી. ભાઈ જો આ લોકો, તમે લોકો ક્યારે અરણેજ આવવાની તમારી ઈચ્છા હોય તો ભાઈ જરૂરથી આવજો અહીંયા. મિત્રો આ જે મંદિર છે ને ભાઈ, બહુ પૌરાણિક મંદિર છે. અને આ મંદિરની ખાસિયત એ છે કે અતિ પ્રાચીન મંદિર, અને જે લોકો અહીંયા માતાજીની માનતા રાખે છે એ માતાજીની માનતા પૂરી કરી દે છે. એની બધી મિત્રો એક નાની ઝલક તમને અહીંયા પરિસરની બતાવી દઉં. અને આ છે બુટ ભવાની માનું અરણેજ મંદિર. અને દર્શન તો બહુ સરસ મજાના દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ ઘરે. બહુ અને અંધારું હોવાથી હું તમને વધારે કાંઈ બતાવી નથી શક્યો. મિત્રો જો અંદર તો ફોટોનો વિડીયો એલાઉડ નહોતું, પણ જો આ રીતે કંઈક મંદિરનું સિંહાસન છે અને આ રીતે કંઈક માતાજી બેઠા છે. તો અહીંયા વીરુ તું ક્યાં આવ્યો? ક્યાંય નથી આવ્યો. મિત્રો ગાડીમાં આવી ગયા છે ફરી એકવાર, અને આ કાચ ખુલ્લો રહી ગયો હતો. જો ઉતાવળમાં ગયા હતા ને
તો અરણેજ માતાજીના દર્શન કરી લીધા, છબીના પણ ફોટોમાં દર્શન કરાવી દીધા, કેમ કે અંદર છે ને એલાઉડ નહોતો. અંદર મિત્રો ફોટો અને વિડીયો એલાઉડ નહોતો, એટલે મેં તમને ન બતાવી શક્યો. અને અત્યારે રાતના વાગી ગયા છે 7:30. એટલે તો મિત્રો પ્રશ્ન કંઈક એવો થયો છે. હવે છે ને અમે રોડ ઉપર હાઈવે ઉપર ઊભા રહ્યા. જો અહીંયાથી હાઈવે ચડશું એટલે ભાવનગર સુધી આપણને કોઈ જ વસ્તુ મળવાની નથી. એટલે 120 કિલોમીટર સુધી કોઈ પણ જાતનું ફૂડ પ્લાઝા નથી આવવાનું, ક્યાંય પેટ્રોલ પંપ નહીં આવે, કોઈ જ જગ્યાએ કે વોશરૂમ કે કોઈ જ પ્રકારની સુવિધા મળવાની નથી. એટલે અત્યારે રાઈટના અમારે વાગી ગયા છે ને 7:45 વાગી ગયા છે. હવે વિચાર કરો તમે રસ્તામાં ક્યાં ઊભા રહીશું, ક્યાં હોલ્ટ કરશું, કાંઈ જ હવે થવાનું નથી. તો એટલા માટે અમે ઊભા રહ્યા છીએ અને વિચાર કરીએ છીએ કે શું કરવું. તો ધીમે ધીમે જઈએ, જે થવું હોય થાય, કેમ કે હજી આ બધું અંડર કન્સ્ટ્રક્શન છે, રોડનું કામ ચાલી રહ્યું છે, એટલે ક્યાંય હજી વસ્તુ પ્રોપર બની નથી. Many hours later. મિત્રો ટોલ નાકે ટોલ ભરીને આપણે આગળ આવી ગયા. મેં ટોલ ભર્યો છે આ એક ગાડીનો, ઓલી બીજી એક બલેનો ગાડી છે ને એનો ટોલ નથી ભર્યો, કેમ કે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું કાર્ડ છે એની પાસે, તો એ લોકોને ફ્રીમાં હોય છે. અને હવે ત્રીજી ગાડી આવે છે, એની વેઇટ કરી રહ્યા છીએ. અને વાગી ગયા છે અત્યારે, ફોકસ થઈ ગયા 8:30. અને ગાઈસ આજે એક્સપ્રેસ હાઈવે હતો ને ભાઈ, ભાવનગરથી અમદાવાદનો એક્સપ્રેસ હાઈવે બન્યો ને ભાઈ, નેક્સ્ટ લેવલ ભાઈ. 120, 140, 150 આવી રીતે ગાડી ચાલતી હતી. અને ભાઈ ગાડી ચલાવવાની જે મજા આવી છે ભાઈ, ઓ ભાઈ સાહેબ બહુ મજા આવી, બહુ મજા આવી. આપણી બંને બીસ્ટ ગાડી અહીંયા પડી છે. બચ્ચા બાલ્ટી અહીંયા બેઠી છે, બચ્ચા બાલ્ટી. એ વીરુ એક દેશી ધાબુ આવતું હોય ત્યાં આપણે ઊભા રહીએ. અને એક ગાડી તો નીકળી ગઈ, આપણે એની પાછળ આપણે નીકળીએ. હવે ઓલી બીજી આપણી માણકી છે ને ત્રીજી ગાડી, એ પાછળ છે, બહુ દૂર હશે. કેમ કે અમે છે ને 120, 140, 150 એવી સ્પીડે આવતા હતા, તો એ તો બહુ ધીમી હાલતી હોય. તો એ આઈ થિંક હજી 50 થી 70 કિલોમીટર દૂર હશે. તો આપણે છે ને કંઈક ધાબુ સારું મસ્ત દેશી ધાબુ ગોતીએ. ધાબા કહેવાય ને, ઢાબા, પંજાબી ઢાબા, ત્યાં બેઠશું ત્યાં એ લોકો આવી જશે. A few moments later. મિત્રો ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા અને અત્યારે વાગી ગયા છે ઓ બાપરે 10 વાગી ગયા. તો મસ્ત મજાની હોટલમાં જમવા માટે આવી ગયા છે ફૂલ ફેમિલી. મેનુની અંદર પહેલાં આવી ગયું છે આપણે ગરમા ગરમ મંચુરિયન, મારું પૂનમનું ફેવરેટ. મિત્રો મસ્ત મજાનું ડિનર કરી લઈએ, પછી આપણે આ બ્લોગને પૂરો કરશું. ડિનરની અંદર શું શું મંગાવ્યું છે એ હું હમણાં તમને બધું બતાવું. અહીંયા સુધી બન્યા રહ્યા છો તો થોડુંક વધારે. તો મંચુરિયનની મજા લઈ લઈએ. વાહ ભાઈ, નેક્સ્ટ લેવલનું પાન બનાવ્યું ભાઈ. કપૂરી પાન લાગે છે, કપૂરી. લઈ લે બેટા, લઈ લીધું. મસ્ત મજાનું ડિનર થઈ ગયું, સાથે સાથે એક મસ્ત મજાનું પાન પણ ખાઈ લીધું છે. મારી તબિયત થોડીક નરમ હતી એટલે હું કાંઈ બહુ ન ખાઈ શક્યો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે ઓટો ફોકસ 10:30. હવે પાર્કિંગમાં આવી ગયો છું અત્યારે. મિત્રો મસ્ત મજાનું ડિનર કરીને આવી ગયા ગાડીમાં, અને હવે આપણે ઘરે પહોંચી ગયા. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. તો તમને જો બ્લોગ જોવાની મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો. બાય બાય.